ભારત વર્ષ, આર્યવર્ત, જંબુદ્વીપ, સપ્તસિંધુ એટલે કે ભારત, કે જ્યાં વિચારો શાસ્ત્ર બન્યા, શબ્દો કાવ્ય બન્યા, સ્વરોએ રાગ પકડ્યો અને સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને દિશા આપી છે. આજની વૈશ્વિક અશાંતિમાં જ્યારે આજનો યુવા પોતાની ઓળખ શોધી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે કલા, સાહિત્ય, સંગીત અને આધ્યાત્મિકતાને ભારતના ભૂતકાળ સાથે જોડવાનો અનોખો પ્રયાસ અને સુંદર પ્રયાસ એટલે કે ભારત કુલ. તો ચાલો જઈએ આ સાંસ્કૃતિક મહોત્સવમાં અને થઈ જઈએ કુલ કુલ. ભારત અને ભારતીયતાનો વારસો આજની યુવા પેઢીમાં જળવાઈ રહે એના માટે ભારત કુલનું આયોજન કરેલ છે. કલા, સાહિત્ય, સંસ્કાર, ધર્મ, ભાષા, હાસ્ય એવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે. એ બધાનો ઉદ્દેશ્ય એક જ છે, ભારતનો વૈભવ, સંસ્કૃતિ અને વારસો યુવા પેઢી સુધી પહોંચતો કરવો અને તેમને જાગૃત કરવા. અમે 2024માં ભારત કુલનું આયોજન કર્યું હતું અને નિરંતર કરતા રહીશું. આજે સમગ્ર વિશ્વ ભારતને ઉભરતી શક્તિ કહી રહ્યું છે, ત્યારે ઇતિહાસ સાક્ષી છે કે ભારત વર્ષ હજારો વર્ષોથી વિચાર, વિજ્ઞાન અને સંસ્કૃતિની મહાસત્તા રહ્યું છે. જ્યારે અન્ય લોકો ધરતીના આકારથી અજાણ હતા, ત્યારે આપણા શાસ્ત્રોમાં ભૂગોળ એટલે કે ભૂ વત્તા ગોળ અર્થાત ધરતી ગોળ છે એવું સંકલ્પન આપ્યું હતું. ભારત કુલ, કુલના ઇંગ્લિશ અર્થ થાય ઠંડક પણ થાય અને કુળ પણ થાય. આ એવો કાર્યક્રમ છે જેમાં યુવા વર્ગને એ પોતે કયા કુળમાં જન્મ્યા છે અને ભારત વર્ષ માટે, રાષ્ટ્ર માટે શું કરી શકે, ત્રણેય અવસ્થાને, બાળપણ, જવાની અને ઘડપણ, ત્રણેય અવસ્થાને આ લાગુ પડે અને એને ખબર પડે કે આ ભારતની અંદર જ્યારે જન્મ થાય ત્યારે આપણું સૌથી પહેલું કામ છે સંસ્કૃતિની રક્ષા કરવી અને શાંતિ સાથે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરવી. જે બાળકોએ એમાંથી જાગૃતિ લીધી છે એ બાળકો પણ આવા ભવિષ્યમાં કાર્યક્રમ કરે, ભારત માટે કરે, સંસ્કૃતિ માટે કરે અને ભારતને એક વિશ્વગુરુ તરીકે એક સ્થાન અપાવે. મારું તો ઇન્ટરા ભારત કુલના સેકન્ડ ઇવેન્ટ છે, એમાં 70 આર્ટિસ્ટોએ ભાગ લીધેલો છે. એમાં 3 છે એ 3 સ્પેશિયલ ચાઇલ્ડ છે. એમાં મારા દીકરા બી ભાગ લીધો છે. એનું શિવજીનું પેઇન્ટિંગ છે અને આ ઇવેન્ટમાં ભાગ લીધા પછી એનામાં બી ઘણો ઉત્સાહ છે. એટલા બધા લોકો એનું પેઇન્ટિંગ જોવા આવે છે, એનાથી એને ખૂબ મજા આવી અને खूब एंजॉय भी करी. जिन लोगों को इंडियन कल्चर के बारे में ज़्यादा नॉलेज नहीं है या न्यू है ये कल्चर से, दे मस्ट विजिट दिस बिकॉज यहाँ की एक पेंटिंग को देख के आप पूरे इंडियन कल्चर को समझ जाओगे, आप इंडियन रूट्स को समझ जाओगे, ट्रेडिशंस को समझ जाओगे और आप उससे कनेक्ट कर पाओगे यहाँ के. एंड इट इज़ वेरी फेबुलस. तो आई वुड मस्ट रिकमेंड कि आप आओ यहाँ पे. ભારત કુલ એટલે ભારતની મૂળ ચેતનાનો ઉત્સવ. આ મહોત્સવનો હેતુ સ્પષ્ટ છે. દુનિયા આજે માનસિક દબાણ, યુદ્ધ અને અસ્થિરતામાંથી પસાર થઈ રહી છે, ત્યારે ભારત કુલ યુવાનોને કહે છે, પહેલા પોતાના મૂળિયા ઓળખો અને સમજો, એ જ તમને વૈશ્વિક મંચ પર આપશે મજબૂતાઈ. અને હા, અહીં જેનઝી માટે ખાસ યોજ્યો હતો સંવાદનો સેતુ. જેન્ઝીની વાત કરતા હોય ત્યારે ઘણીવાર એવું થાય કે એમને ટ્રોલ કરવામાં આવે છે, એમના વિશે નફરતવાળી વાતો કરવામાં આવે છે, પણ એવું નથી. જો આપણે એવું માનીએ, આપણે એવું કહીએ કે જેન્ઝીને પાછળના શબ્દો, આપણી પેઢીના કેટલા ભૂલાઈ ગયેલા શબ્દો યાદ નથી, તો એ જ પેઢીને આપણે પૂછીએ કે તમને જેન્ઝીના શબ્દો ખબર છે, તો ઘણા બધાને નહીં ખબર હોય. સો ભારત કુલનો એ પ્રયાસ છે કે બંને વચ્ચે એક બ્રિજ જોડાય અને આ એક એવું મંચ બને કે જ્યાં બંને એક મંચ ઉપર આવે અને જેન્ઝીને જે લેફ્ટ આઉટ ફીલ થઈ રહ્યું છે અથવા તો કે ભૂલાઈ ગયાની ભાવના છે એ ભાવના ન આવે અને આ બંને એક સાથે એક સ્ટેજ ઉપર આવે, એ અમારો પ્રયાસ છે. ભારત કુલમાં અત્યારે ઉર્જાનો પ્રવાહ વહી રહ્યો છે અને યુવા પેઢી, યુવા એટલે કે વાયુ, યુવા શબ્દને ઉલટાઈ દે તો વાયુ થાય. વાયુ જેમ પકડાતો નથી પણ યુવા અહીંયા કેન્દ્રિત થાય અને યુવા ધર્મ ક્ષેત્રમાં આગળ વધે, દેશને પણ આગળ લઈ જાય અને સનાતન ધર્મને આપણે આગળ લઈ જાય. એટલે યુવાને આ જે એટેન્ડ કરવું અગત્યનું છે. આવી ઇવેન્ટ કરવાથી અમને ડિરેક્શન મળે છે, અમને પાથ મળે છે કે અમારે ક્યાં ફોલો કરવું, અમને એક લેગેસી મળે છે જે અમારે કન્ટિન્યુ કરવી. સો યા, ધીસ ઇઝ ફોર અસ એન્ડ થેન્ક યુ ટુ ભારત કુલ ટુ ડુઈંગ ધીસ ફોર અસ. આપણું ધર્મ આપણે ભૂલતા જઈએ છીએ
બીજાના ધર્મમાં ઇન્વોલ્વ થતા જાય છે, તો પોતાનું ધર્મને ફોલો કરો. એના માટે બહુ જ સરસ કીધું, મને બહુ જ ગમે. ભારત કુલનો નવા જનરેશનને જોવું જોઈએ, આવવું જોઈએ, બહુ સરસ છે. ભારત કુલ એક એવો મહોત્સવ જ્યાં સંસ્કૃતિ મનોરંજન નથી પરંતુ માર્ગદર્શક છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.